મજામાં. વિડિયા રોજ જોવું એટલે દાંત કાઢી જાઉં, આખો જવું ને ચેક કરું ને ભારે મજા આવે. એક નાગદાન ભેગી તમે વાત કરો ને કોમેડી ભારે મજા આવે. ને નાગદાન એકવાર ઘણું ટાઈમ થઈ ગયું. હું શૂટિંગનું કામ કરું છું ને નાગદાન ને બોલો ને એને ચોકડી ના રહી આદિ હતી ઓરે ભંગેરા આવે આદિ હતી ભંગેરા ગામ આવે ને ઓરું 2 કિલોમીટર આદિ ચોકડી આવે ને એથી ઓરે 2 કિલોમીટર ભંગેરા આવે. ભંગેરા નાગદાન ને જેરમ 2 જણા પાર્ટનર હતા ને એને ગૌશાળા નું પ્રોગ્રામ ગોઠવ્યો કે એની પડતર પડી હતી જમીન કે આપણે ગૌશાળા બનાવી દઈએ. એક મિનિટ, બીજો ફોન આવ્યો છે રાજભાનો. વાત કરો. હાલો. હા બોલો બોલો રાજભાઈ. હા હું હા તો એમાં એના મોબાઈલ નંબર 2 ના છે, પણ તમે સાહેબ અરજી બધી મોકલી છે, તમે એક કામ નથી કરતા યાર. તમે હું આરટીઆઈ કરી એમને હું આરટીઆઈ કરી માંગુ અત્યારે હું તમને અરજી કરી તેના ક્યાં ક્યાં નિકાલ કરી તમને પણ કઈક અમારા પાસે કઈક તો કઈ ન્યાય મળવો જોઈએ ને. હા આવો હા ભાઈ બોલો બોલો. હલો. હા એ આદિ હતી ઓરે 2 કિલોમીટર ભંગેરા ગામ આવે આદિ ચોકડી થી ઓરે પડતર પડી હતી જમીન. એમાં નાગદાન ને તમે જે ફોનમાં વાત કરો નાગદાન ઈને જેરમભાઈ બે પાર્ટનર હતા ને જમીન રાખીને એમાં આપણે કે ગૌશાળા કે બનાવીએ. એમાં મારા ભાઈબંધ નો ફોન આવ્યો હતો મને કે આપણે કે શૂટિંગ ને કરવું લાઈવ કરવું છે. એટલે મેં કીધું જો ઈ કે આમાં કે જો કમાવાનું કાંઈ છે નહીં કે ને ગાયકનું છે એટલે કે વ્યાજબી બોલો કે એટલે અમે ખાલી લાઈવ ને ખાલી 10,000 ખાલી લીધા ને લાઈવ વાળો બોલાયો બારેથી ને પછી લાઈવ બોલાવીને મેં શૂટ અમે અમારા પોતાના અમારા કેમેરા હતા ને મેં લાઈવ વાળા આપજો કીધું 10,000 સરપતાના આગેવાના બધાના કાચમાં નામ નાખ્યા ને જાહેરાત દીધી પર જરા પ્રોગ્રામ ચાલુ થયો ને ત્યારે મેન માણસ કોઈ ના આવ્યું અને પ્રોગ્રામમાં ના કરી ગયો ગોત તૂટ્યાથી અમાને હજી સુધી નાગદાને ભાઈ ₹10,000 દીધા નથી. કેસ છોડાવવા આજ સુધી આવ્યો નથી. એટલે નાગદાને ક્યારે કેજે બીટી છે તો એના ₹10,000 લાવી કેસર રાખી હતી. ઘરના ફોન ઉપર ફોન કરી આમને હું તો કે અને નાગદાને ફોન કરી લે કે નાગદાન કે જેરમ દે છે જેરમને ફોન કરી લે કે નાગદાન દે છે. પછી એમ કરતા અમે ₹10,000 ભૂલી ગયા. અમે ભુજવાળાને અમે ઘરના રૂપિયા દીધા 10,000. ઓલા ભાઈ કોઈ કલાકાર હતા ને એનો મને ફોન હતો. હા એટલે મેં આ તો શું તમે નાગદાન આ પાછું એડ્રેસ અહીંયાનું આપ્યું ને એટલે મને ખબર પડી નાગદાન તો કીધું આ જ છે બરોબર એ જ છે. મતલબ તમે પછી આ પૈસા ન દીધા એમ? હા કેસેટ પછી યાદ નહીં એમની પડી રહી. તમારે એ ચેનલ નું નામ શું હતું લાઈવ નું? લાઈવ નું નામ છે એની કેસેટ ઘરે પડી છે પણ હું લગભગ તો 100% પડી હશે પણ છતાં શું જૂનું બહુ ટાઈમ થઈ ગયું છે. કેસેટ અંદર મળશે ને તો હું તમને એનો ખોલીને વિડીયો મૂકી એના 2-3. હા બરોબર એમ મોસ્ટલી આ તમે વિડીયો એના ઉપર મૂકતા નહીં કદાચ એનો ફોન આવે ને તો કહેજે મને ભાઈ મને ફોન આવ્યો તો તમે લાઈવ કર્યું હતું અને એના રૂપિયા દીધા નથી 10,000 મને ભાઈએ ઘરના દીધા. તમારું નામ શું છે? મારું નામ સાજનભાઈ વાઘેલા. શું નામ છે? સાજન વાઘેલા ગબરી તાલુકો રાપર જિલ્લો કચ્છ. હા
તો એટલે ક્યારેક તમે કહેજો કે લાઈવ એને બીજું ઓના તો 10,000 રૂપિયા બાકી તો દી આવે ના. ઓમ તો તું ઘણું કરતો વાર્તામાં પૂગવા દેતો નથી. હમણાં એનો મેં વિડીયો જોયો ને. તમે જે ગોઠવણીનો પ્રોગ્રામ કર્યો હતો ને, હા, એમાં કોઈ કલાકાર છે ને એને સાઉન્ડ સિસ્ટમ ના પૈસા નથી દીધા. કલાકાર હતા ગાંધીધામના. હા, એમાં કલાકારને કોઈને રૂપિયો નહીં દીધો. લાઈવ માં હું હતો. હા, તો ઈ છે ને ઈ એને કોઈને પૈસા નથી પણ ઈ કલાકારનો મારા ફોન હતો કોક બારો. હા, આ હતો ને ઈ કલાકાર મારા ભાઈબંધ છે. એનું નામ કોને ખબર નથી. હતા ગાંધીધામના. કલાકારને કોઈને રૂપિયો નથી દીધો. શૂટિંગ વાળાને રૂપિયો ગોળ કેટલી ખબર 7,000 ને ગોળ થઈને મને હોડા થાવા. અમે કીધું અમારા દે ને પ્રોગ્રામ વાળા કે કલાકાર કે અમારે દે, સાઉન્ડ વાળા કે અમારા દે, પણ રૂપિયા પૂરા થાય એમ નતા. સરપંચના આગેવાના બધાના કાર્ડમાં નામ નાખ્યા. પ્રોગ્રામ ચાલુ થયો તો કોઈ આવ્યું જ નહીં. માત્ર સનાતન ધર્મ એને માયક માં થઈને બોલવા દેવાય ને કે માત્ર ને માત્ર હું સનાતન ધર્મી બોલું છું. આવી જાવ બધા પાપો તમે એના પર વાત કરો ને એટલે ઈ જ વાત કરો. માત્ર સનાતન ધર્મ ને માનવા. હમણાં તમે સનાતન ધર્મ ને તમે વિડીયો એને ઉતાર્યો કે મારે ઈ જ જોવું છે કે સનાતન ધર્મ એટલે શું, તો એને કઈ જવાબ ના દીધો. તમારે શું વિડીયો શૂટિંગ નું નામ શું છે? મારું નામ નહીં, વિડીયો ચામુંડા સ્ટુડિયો. ચામુંડા સ્ટુડિયો. હા, ઠીક કાંઈ વાંધો નહીં. એટલે ક્યારેક તમારે ફોન આવ્યો તો એને થોડુંક વાત તો કરી દેલો. શું કે ઈ થોડો માને? એ માને નહીં તો મારે કેટલા બધો કેસેટ તો ગોતી પડ. કેમ કે કોઈ માણસ એવી રીતે ન માને. એટલે ક્યારેક એને કેવા થાય કે તમે બીજું આવી તો પ્રોગ્રામ રાખ્યો તો ઉના પૈસા નથી આપ્યા. ઈ ઘણા બધા ઈ પ્રોગ્રામ માં કોઈને પૈસા નથી આપ્યા. હવે નાગદાનભાઈ ને ઈ કહેવાનું માત્ર ને માત્ર આશીર્વાદ આપ્યા. માત્ર બીજું કઈ આવડતું નથી. એમ જ ક્યાં માત્ર બીજું આવડે કઈ નહીં. તો હમણાં એક આ બાજુ તમારા કચ્છી ભાષામાં બોલે મારા કને ખપે ઈ છે અને મારા કને માત્ર ને માત્ર હિન્દુ ને માત્ર સનાતન ધર્મ. ઈ આ તમે 2-5 જણા આની પાસે જઈને એક માત્ર ને માત્ર 2 વસ્તુ લઈને ગયા હોય એની પાસે માત્ર સાચી વાત ખબર પડતી નથી. તમારે શું ખબર તમને ફોન કેમ કરે ખબર હે? ઓડિયો બનાવવા માટે. એને ખાલી એનું ચેનલ છે, કમાવા માટે ફોન કરે. હા, ઓલો મારો ફોટો નાખે ને એટલે ઓલા માણસો જોઈ વધારે. હા, તમારો ફોટો નાખે એટલે માણસો જોવે કે મનસુખભાઈ નું આ નાગદાન ગઢવી નું કાંક હશે ચર્ચા, એટલે મજા આવે જોવાની. હા, એટલે ઈ હું એના બીજા એક ઓડિયો પણ હાલતા નથી. મારો ફોટો નાખે ને એનો ઓડિયો હાલે. ભેગો ફોટો આવે ને એટલે એનો વિડીયો હાલે. હા, બાકી એની આખી ચેનલ માં તમે જોજો મારા ફોટા વાળા વિડીયો રહ્યા ને ઈ જ ઉપડ્યા એના ઓડિયો. તમારા વાળા જે ફોટા હે ને ઈ જ વિડીયો એને તમારામાં ફોન આવે ને તો એનો ઉપાડો જ નહીં. એની વાત જ નહીં કરવાની. એટલે ખોટા નકામ આપો એનું ચેનલ છે ને હાલવા ખોટી. આયલા કરે ભાઈ કેમ કરવું, આમાં થાકી ગયો હું. તમારા ચેનલ માટે તમારા ફોટા માટે એનું બધું હાલે. હા, પણ પાછો વિરોધ અમારો જ કરે. હા, તમારો જ પાછો વિરોધ કરે કે મનસુખભાઈ તમારો જ વિરોધ કરે. તમારા ફોટામાં ઉપર તેનું હાલ્યું હોય. હા, અમારે તો ભાઈ કેવું હોય, અમારો સંત મત હોય. અમારે કોઈ ગાયડું દે ને તો એનાથી અમને કોઈ અવગુણ ન હોય. કેમ કે અમે છે ને અમે કોઈથી રી ધોખો ન રાખી શકીએ. ના હાથી યાદ રી નહીં રાખો. આ ગાયડું દેનારો અમારા માટે મારો માણસ. તો કેમ કે અમે અમારી સજ્જનતા મૂકી નહીં. અમે અમારી સ્ટાન્ડર્ડતા, અમારી કંપની એનો સિમ્બોલ ખરાબ ન થાય. હા, ખરાબ ના થાય. હા, એટલે મતલબ અમે અભદ્ર વાણી નો વાપરી અને ગમે એવું બોલવા માટે. ઈ ભલે ને બોલે ને સાંભળો કપે આપણે નહીં બોલવાનું. અરે ઓલા અંકિતભાઈ વાઘેલા છે ને ભાવનગર વાળા, હા, એને ગાયરું કાઢ્યું. હવે ઈ માત્ર ને માત્ર સનાતન ધર્મ ની જ ગાયરું દીધી. પછી એમાં મેં એને ફોન કર્યો હતો. મેં નાગદાનભાઈ તમે જે માત્ર ને માત્ર જે સનાતન ધર્મ ને માત્ર હિન્દુ ધર્મ ની જે ગાયરું કાઢી છે
હા એમાં કેટલી ગાયું હિન્દુ ધર્મની હતી ને કેટલી સનાતન ધર્મની હતી ને બે ભેગ્યું થઈ ગયું છે. એમાં જરી ખાલી ઉલ્લેખ કરો ને કઈ ગાય કઈ હતી. બરોબર. તો કે ઈ તો કેવા દેવું પડે કે સનાતન ધર્મ ઘડીક વાર કે ખિસ્સામાં નાખી દેવાનું. હું કીધું એમ કે થોડું હાલે કે નાખી દે ઈ કે ઘડીક વાર હિન્દુ ધર્મ મૂકી દેવાનું. ભલે મનસુખભાઈ આ બાજુ ક્યારેક આવો તો આવજો આ બાજુ. ભલે કાંઈ બીજું કાંઈ જેવું હોય તો કહેજો. ક્યારે આવો તો ફોન કરજો. ના હું આ તમારી વાત છે ને ઈ હું નાગદાનભાઈ કે એ કેજો ખાલી યુટ્યુબ પર ના ચડાવજો પણ તમે ખાલી કેજો એને. આ યુટ્યુબ ઉપર અમે ચડાવીને તો તમારું નામ ન નાખીએ સમજો. હા હાજી હાજી એને ક્યારેક કેજો ક્યારેક તમારે કેસર ના રૂપિયા બાકી છે. એક જણા મને ફોન આવ્યો તો લાઈવ. ના અમે ખાલી ટાઇટલ મારીને તોય તમારું નામ ન દઈ. હાજી હાજી. અને યુટ્યુબ માં આપણે શું આપણે તો 10,000 જાતા કરી પણ આપણે તો એ તો ના દીધા ને. ઈ તો માત્ર ને માત્ર હિન્દુ ધર્મમાં એવું થવાનું જ છે. હા એમ જ કે હાજી વાત. તો એને તમે ખાલી ફોન કરીને કહો કે માત્ર ને માત્ર 10,000 રૂપિયાની વાત છે. માત્ર 10,000 ની વાત છે. અને માત્ર ને માત્ર 5,000 ના હપ્તા કરો તોય માત્ર ને માત્ર મને કઈ વાંધો નથી. બરોબર. અને માત્ર ને માત્ર આપણે બૂસ મારવાનું બંધ કરો. બરોબર. માત્ર તમે બૂચ મારવાનું બંધ કરો. બરોબર. અમે છે ને આ મારી ચેનલ માં નહીં ઓલા જિગ્નેશ રાઠોડ ની ચેનલ માં ચડાવશે ચામુંડા ડિજિટલ સ્ટુડિયો માં નાગદાન આહીર હજી 10,000 બાકી છે. માત્ર ને માત્ર હજી. ભલે ભાઈ તમારું નામ નહીં નાખ્યું. ભલે